સુરતમાં આગામી 8મી માર્ચના રોજ વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાશે। ત્યારે આજ રોજ સુરત ખાતે સહયોગ ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસ સેન્ટર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। સરદાર સ્મૃતિ ભવન ખાતે પૂર્વ મેયર હેમાલી બોઘાવાલ અને ડીસીપી ભક્તિ ઠાકરની ઉપસ્થિતિમાં મહિલા દિવસની ઉજવણી કરાઈ હતી। આ પ્રસંગે સંસ્થા દ્વારા સફળ ગૃહિણી સાથે જ સમાજ સેવા અને બિઝનેસમાં સફળ થયેલી મહિલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ અંગે સહયોગ ફિઝિયોથેરાપીના સંચાલક ડોક્ટર આફ્રિકન જસાણીએ જણાવ્યું હતું કે આજે મહિલા પુરુષ સમોવડી બનીને દેશના દરેક ક્ષેત્રમાં પુરુષો સાથે ખભેથી ખભો મિલાવી કામ કરી રહી છે। ત્યારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં ગૃહિણી હોવા સાથે જ સમાજ સેવા અને બિઝનેસ જેવા ક્ષેત્રમાં સફળ થયેલી મહિલાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ આજ રોજ યોજવામાં આવ્યો હતો। વરાછા સ્થિત સરદાર સ્મૃતિ ભવન ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પૂર્વ મેયર હેમાલી બોઘાવાલા અને ડીસીપી ભક્તિ ઠાકર ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં કુલ 1200 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો। સંસ્થા દ્વારા 50થી પણ વધુ મહિલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। મારું નામ ડૉક્ટર આફરીન જસાની છે। સહયોગ ફિઝિયોથેરાપીથી અમે બિલોંગ કરીએ છીએ। ઇન્ટરનેશનલ વુમન્સ ડે દરેક સ્ત્રી માટે ખૂબ જ મહત્વનો દિવસ હોય છે કે જ્યારે તેને ખૂબ જ સ્પેશિયલ ફીલ થતું હોય છે। તો હિસ્ટ્રીમાં પહેલી વખત વરાછામાં આવો ઇવેન્ટ થયો છે જ્યાં 1000 અને 1200થી વધારેની સંખ્યામાં આજે અહીંયા સ્ત્રીઓ ભેગી થઈ છે। અહીંયા આજે ફેશન શો જે કલ્ચરલ છે જેમાં જેવી બ્રેવ વુમન્સ નું રિપ્રેઝન્ટેશન થવાનું છે, સાથે જ અહીંયા આજે ડાન્સ કોમ્પિટિશન છે અને અવોર્ડ સેરેમની છે કે જે કોઈ પણ સ્ત્રી પોતાના ક્ષેત્રમાં ખૂબ સારું કામ કરી રહી છે એને અમે અવોર્ડ આપીને સન્માનિત કરવાના છીએ। કેટલા મહિલાઓને આજે સન્માનિત કરવામાં આવે? આજે 30થી વધારે મહિલાઓને અમે આજે અહીંયા સન્માનિત કરવાના છીએ। આ કાર્યક્રમ કરવાનો ઉદ્દેશ્ય શું છે? આ કાર્યક્રમ કરવાનો ઉદ્દેશ્ય એ છે કે દરેક સ્ત્રી જ્યારે પોતાના ક્ષેત્રમાં કામ કરતી હોય છે તો એણે ઘણી બધી ડિફિકલ્ટીઝ ફેસ કરવી પડતી હોય છે। ઘરનું કામ સાથે એણે બધું જ મેનેજ કરવું પડતું હોય છે। તો આજે એમને અમે એક સ્પેશિયલ ફીલ કરવા માંગીએ છીએ કે તમે પણ સ્પેશિયલ છો અને તમે જે કાર્ય કરી રહ્યા છો એ ખૂબ જ સરાહનીય છે। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।